તાર ચેલા માણી તું અમાર ગુરુ, અમે તાર ચેલા માણી તું અમાર ગુરુ, તારા રે નામથી મારી જિંદગી થાય સુરો. બેડ દ્વારકા વાળા, સોનાની નગરી વાળા, ચામરિયા શેઠ અમારા. બેડ દ્વારકા વાળા, તારા દરબારમાં વાગે વાજા, ચામરિયા શેઠ અમારા. અરે વાહ, પ્રવાસ વાળો તો આવી ગયો. વાહ બે વાહ. હા, 3 દાડા થયા તો જીવતા રહો, જીવતા રહો. ખરું 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 ખરું. હા, બેહો ઓય બેહો. જાઓ, હું આવું હેડો. એટલે બેહો, હું આવું. હા, હવે આ 3 દાડા થયા તમને. તે ચો દર્શન કર્યા? અંબાજી, પાવાગઢ, બહુચરાજી, રણુજા, પછી બીજા સપ્તેશ્વર, હા, ચોટીલા. વાહ 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 વાહ. શું ભૂલો તો નતા પડ્યા ને? ના, હા. શિયા ધોરણમાં તમારે હાલ ચાલે છે? છઠ્ઠું ને હાથમું. હા, એટલે આવી રીતે ભણવામાં ધ્યાન રાખવાનું. હા, તો આ બધા ગમે જેટલા જો તોય તમે કદી ભૂલો પડો નહીં, અને મગજ શક્તિ વધે. એટલે 12 મહિને પ્રવાસ કરવો તમારે જરૂરિયાત છે, અને અભ્યાસ કરવો એ જરૂરિયાત છે. શું કીધું? હા, અમે હું તમને પ્રશ્ન પૂછું. હા, આ તમે પ્રવાસ તો કહીને આવ્યો, હા, પણ તમારી મગજ શક્તિ કેટલી છે મારે જોવું પડશે આમ. હા, આ તમે પાવાગઢ જો, પાવાગઢ, હા, તો પાવાગઢનો જિલ્લો કયો આવ્યો? પંચમહાલ. હા, પંચમહાલ. વાત સાચી છે. બરોબર ધ્યાન રાખી છે તમે. પ્રવાસ કરીએ પણ બધું જોઈએ ને બધું મગજમાં લઈએ કે આ વિસ્તાર કોણ છે, હું છે, આ બધું ખ્યાલ રાખવાનો. 12 મહિને ભણવાનું સારું રાખવાનું. આવું પ્રવાસ કરો એટલે મગજ શક્તિ વધન પાવરફુલ થઈ જાવ તમે. અમે પંચમહાલનો તાલુકો કયો? હાલોલ. બરોબર બરોબર બરોબર. પછી ઈથી તમે ચો નીકળ્યા? આરાસુર. આરાસુર. આરાસુર બરોબર છે. પછી આરાસુર નો જિલ્લો કયો આવ્યો? બનાસકાંઠા. બરોબર બરોબર. બનાસકાંઠા. એ બનાસકાંઠામાં આવ્યું આરાસુર, આપણા અંબેમાનું. પછી બનાસકાંઠામાં આરાસુર નો તાલુકો કયો? દાંતા. દોતા. બરોબર બરોબર. પછી ઈથી જો નીકળ્યો? ચોટીલા. ચોટીલા. ચોટીલાના ડુંગર. વાહ ભાઈ વાહ. સરસ મજાનો ડુંગર છે. માતાજી ત્યાં બિરાજમાન છે. ઈવાનો જિલ્લો કયો આવ્યો? સુરેન્દ્રનગર. ચોટીલાનો જિલ્લો સુરેન્દ્રનગર. બરોબર બરોબર બરોબર. તો તાલુકો? ચોટીલા. ચોટીલા. એ સુરેન્દ્રનગર જિલ્લો ને ચોટીલા તાલુકો. એથી તમે ક્યાં આવ્યો? બેચરાજી. બેસરાજી. અરે વાહ, એટલી બેસરાજી ખાજો પ્રવાસ કર્યો છો. આ 3 દાડા થયા બરોબર થયા છે. હવે બેસરાજીનો જિલ્લો કયો આવ્યો? મહેસાણા. મહેસાણા. વાહ ભાઈ વાહ. અને એ જિલ્લાનો તાલુકો કયો આવ્યો? બેચરાજી. ખરું 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 ખરું. બેસરાજી. મહેસાણાનો જિલ્લો એ આવ્યો. મહેસાણાનો જિલ્લો બહુચરાજી. બરોબર. બેસરાજીનો. પછી ઈથી જો આવ્યો તમે? સાબરમતી નદી, સાતેરા મહાદેવ. હા હા, આપણામાં આવ્યું હોય કારણ આ બાજુ. હા, સાબરમતી નદી, સપ્તેશ્વર, એને સાતેરા કહેવામાં આવે છે, સપ્તેશ્વર કહેવામાં આવે છે. તો એનો જિલ્લો કયો આવ્યો? સાબરકાંઠા. સાબરકાંઠા. વાહ ભાઈ વાહ. એનો જિલ્લો સાબરકાંઠા આવ્યો. ને તાલુકો? ઈડર. તાલુકો ઈડર. બરોબર બરોબર બરોબર. એથી તમે પછી રિટર્ન રિવર્સ ચો જતા રહ્યા? જૂના રણુજા, મારવાડ. જૂના રણુજા. એટલે મારવાડ. જૂના રણુજા ચો આવ્યું? મારવાડમાં. મારવાડમાં આવ્યું. હા, પછી ઈથી તમે ચો આવ્યા રિટર્ન? નવા રણુજા. નવા રણુજા ક્યાં આવ્યું? કાઠિયાવાડ. વાહ ભાઈ વાહ. શું તમારું મગજ છે. વાહ રે વાહ ભાઈ. તો જય માતાજી મિત્રો. આ વિડીયો તમને ગમ્યો હોય
તો આ નાના બાળકોનો પ્રવાસ કર્યો, પણ આ કેટલું મગજમાં રાખ્યું છે કે કયા વિસ્તારમાં કયો જિલ્લો અને કયો તાલુકો આવ્યો અને કયો કયો આ સ્થળ ફર્યો છે. એ સ્થળ આ બાળકોનો બધો મૂઢા છે. એટલે આવા બાળકોનું બહાર જવાનો પ્રવાસમાં પણ તમે લાભ આપો, જેથી કરીને અભ્યાસ વધે અને આવી મગજ શક્તિ બહાર જવાથી વધે છે. તો જય માતાજી. આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી. નમસ્કાર. દાદા અમે જી